હેલો મિત્રો, તો હું છું લાલજી ડાભી અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું અત્યારે આવી ગયો છું મારી વાડીએ, કારણ કે કેટલા દિવસથી આંટો મારવા આવ્યો નહોતો, એટલે આજે આવી ગયો છું. અને આજે એક નાનકડો વ્લોગ મને બનાવવાનું ઈચ્છા થઈ, તો હું કોઈ વ્લોગ બનાવી નાખું. અને આજનો વ્લોગ છે મારો દેશી લસણ. અમે દેશી લસણ કર્યું છે વાડીમાં 1 વીઘાનું, અને 5 મણ લસણ એમાં છોપ્યું છે. અને બધા ખેડૂતો જેમ કરે છે રેગ્યુલર, એ રીતે નથી કર્યું. ઓનિયન મલ્સિંગમાં અમે કર્યું છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, લસણ મલ્સિંગ દ્વારા અને ડ્રીપ દ્વારા. તો આજે 25 દિવસનું લસણ થઈ ગયું છે. 25 દિવસ પૂરા થઈ ગયા છે લસણ સોંપ્યું એના 25 દિવસ આજે પૂરા થઈ ગયા છે. અને તુલસી 11ના દિવસે અમે છોપાણ કર્યું હતું, એનું છોપ્યું હતું, અને આજે 25 દિવસનું થઈ ગયું છે. એ તમે જોઈ શકો છો, પાછળ તમને બતાય છે. અને 1-2 દવા આજે પાવાની છે ડ્રીપ દ્વારા, એટલા માટે વાડી આંટો મારવા આવ્યો છો. અને હું વારવાર દવા પવાઈ જાય, ને અત્યારે પાણી શરૂ જ છે. તો તમે દોસ્તો જોઈ શકો છો કે ડ્રીપ દ્વારા પાણી શરૂ છે વાડીમાં. તો ડ્રીપ દ્વારા 1 વીઘામાં આ મલ્સિંગ દ્વારા, ઓનિયન મલ્સિંગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રીપ દ્વારા આયોજન કર્યું છે. તો લસણના મૂળના ગ્રોથ માટે અને અમુક જે શેડ્યું બળે છે એટલા માટે થઈને આપણે આ NPK પાવાનું છે, અને એટલા માટે વાડી આવ્યો છું. તો આ ગલુડિયાની મમ્મી ગેરહાજર થઈ છે, ગુજરી ગઈ છે, બિચારી કૂવામાં પડી ગઈ છે. તો એના પહેલાં નાસ્તો કરાવી દઈએ, એટલે શાંતિથી બેઠી જાય, જાવીને આંટા મારતા બંધ થાય. તો હવે આપણે એને કરાવી દીધો છે નાસ્તો, એટલે એ હવે આરામ કરશે અને અહીંયા બેઠશે. અને હવે આપણે પાઈ દેવી દવા. તો દવા પાવા માટે આપણે પાણીની ફૂલ તૈયારી કરી નાખી છે. હવે આપણે આ કેરબામાં દવા ઓગાળવાની છે. તો ખેડૂત મિત્રો, આ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. 25 દિવસનું લસણ થયું છે. તો હવે અમુક શેડ્યું એની જે લસણની બળે છે, એટલા માટે 25 દિવસે આપણે પાવાનું જ હોય છે. ઓછા સમયમાં પાવાનું હોય છે, પણ 25 દિવસ થઈ ગયા છે. એટલે તો આજે ડ્રીપ દ્વારા આપણે આ 19 પાવાનું છે. તો આમાં ઓગાળી અને ડ્રીપ દ્વારા પાઈ દઈએ, બરાબર. ખેડૂત મિત્રો, આ NPK પાવાના ઘણા ફાયદા છે, જેમ કે મૂળના ગ્રોથ માટે, શેડ્યું બળે છે એટલા માટે. અને આ પાવાથી ખરેખર તમારો કોઈ પણ મોલ હોય એ ખરેખર ખૂબ જ તાજગીભર્યો થઈ જાય છે. આનો સ્પ્રે દ્વારા તમે છંટકાવ કરો તો પણ ચાલે, અને આને ડ્રીપ દ્વારા પાઈ દો તોય પણ હાલે. પણ આપણે ડ્રીપ પદ્ધતિ છે તો પછી પાવાનું ઉત્તમ ગણાય, કારણ કે સમય આપણો બગડે નહીં, એટલા માટે ડ્રીપ દ્વારા બધું આપણે પાઈ દઈએ, બરાબર. આપણે 1 વીઘામાં લસણ કરેલું છે, એટલા માટે 1.5 કિલો તો ઓછામાં ઓછું જોઈએ. પણ આપણે 2 કિલોનો પેકેટ લાવ્યા છે, 2 કિલોના, એટલા માટે બધું એમાં પાઈ દઈએ, બરાબર. પછી એને બરાબર મિશ્રણ કરી નાખવાનું, હલાવી.
બરાબર મિશ્રણ થઈ ગયું છે એટલે આપણે ડ્રીપ દ્વારા અહીંથી બધું પાઈ દઈએ. બરાબર હવે ડ્રીપમાં આ બધું 19 આપણે જે મિશ્રણ કર્યું હતું એ જાવા મળ્યું છે. બરાબર થોડા સમયની અંદર બધું ડ્રીપમાં બધે પહોંચી જાય છે. બરાબર અને તમે ખેડૂત મિત્રોને ખાસ એ ભલામણ કરી દઉં કે જ્યારે તમે આ પાવડર પાવ 19 NPK જ્યારે પાવ ત્યારે કોઈ પણ પાક તમારે હોય પહેલાં અડધી પોણી કલાક એમને ડ્રીપ દ્વારા તમારે પાણી જવા દેવાનું. ડાયરેક્ટ મોટર શરૂ કરીને પાઈ દેવાનું નહીં. બરાબર અડધી પોણી કલાક પાણી જવા દેવાનું અને પછી જ પાવાનો આગ્રહ રાખવાનો. NPK પાવાનું શરૂ કર્યું અને 12 મિનિટ થઈ છે અને આ બધું પી ગયું છે. જુઓ તમે તો દોસ્તો હું મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. બરાબર તમને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. બરાબર જય કિસાન, જય ખેડૂત ભાઈઓ.